મારું નામ છે લાલજી ભગત, હું ગુજરાત વાલ્મીકી સંગઠનનો અધ્યક્ષ છું। માલપુરમાં જે ઘટના બની છે આપને રજૂ કરું છું કે માલપુરથી ધનકુવા કન્યા માતાનું મંદિરે જે જતો રસ્તો વર્ષો અમારા આદિ અનાદિનો રસ્તો છે, રાજા રજવાડા વખતનો જે રસ્તો હતો અને ત્યાં કન્યા માતાનું મંદિર છે, ત્યાં મોટું તળાવ છે। એ તળાવમાં સરકારશ્રીએ કરોડોના ગ્રાન્ટ દ્વારા પાઇપલાઇન પાણી નાખવા માટે, ત્યાં સંગ્રહ કરવા માટે, તળાવમાં પશુઓને પાણી પીવા માટે કરોડોનું ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। ત્યારે આજે દુઃખભરી બાબત છે કે ફોરેસ્ટના અધિકારીએ વચ્ચોવચ્ચ મોટા મોટા ખાડા કરી દેવામાં આવે છે ઈરાદાપૂર્વક એમને ખોટી ગ્રાન્ટ પાસ કરવા માટે। અને જે પશુ છે લગભગ 250 પશુ માલપુરના હતા વિનાયકનગરના, ત્યાં પશુને જવા દેતા નથી। વચ્ચોવચ્ચ 20 ફૂટનો ખાડા જે રોડ હતો ત્યાં મોટા મોટા ખાડા કરી દેવામાં આવે છે, પશુને પણ જવા દેતા નથી। અને જ્યાં કન્યા માતાનું મંદિર છે ત્યાં માલપુરના લોકોનું આસ્થાનું સ્થાન છે, ત્યાં દર્શન કરવા જવું હોય તેમ છતાંય બાઇક લઈને નથી જવાતું, અત્યારે સાયકલ લઈને પણ જવાતું નથી ને ચાલતા પણ જવાતું નથી। અને ત્યાં પશુને પાણી પીવા જવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, ઘાસ ચારો ચરવાનું બંધ કરી દેવામાં આવે છે અને માલપુરની જનતાને દર્શન કરવા જતા પણ રોકી દેવામાં આવ્યા છે અને 20 ફૂટનો રસ્તો હતો એ બંધ કરી દેવામાં આવ્યો છે। દુઃખભરી બાબત છે। મારું નામ ગાયત્રીબેન નટુભાઈ ભીલ છે, હું માલપુરમાં રહું છું। અમારે જે રાજા રજવાડાથી રસ્તો હતો ને એ અમારે બંધ કરી નાખ્યો છે ફોરેસ્ટ ખાતાવાળાએ। અમારે પશુ પક્ષી બહુ હેરાન થાય છે અને અમારે વર્ષોથી ત્યાં ચાલવાનું ને પશુ પક્ષી ત્યાં જ જાય છે। અને અમારે જે કન્યા માતાનું મંદિર છે ને ત્યાં અમે દર્શન કરવા જતા હતા ને એ રસ્તો પણ અમારે બંધ કરી નાખ્યો છે। તો અમે એમ કહીએ છીએ કે અમારો એ રસ્તો ખોલી દે ને અમારે હે ને જે પશુ પક્ષીઓ જાય છે ને એમને છૂટ આપી દે। મારો ખૂબ ખૂબ આભાર। મારું નામ માનસી પલેશી દેવડા, હું એસટી નિવૃત્ત કર્મચારી છું। જ્યારે હું પંચાયતમાં સદસ્ય 90 થી 95માં સદસ્ય હતો ત્યારે આ માલપુર તળાવની પાર જે સર્વે નંબર 712 માલપુર ગ્રામ પંચાયતના અંડરમાં હતી, ઇસ્ટેટ વખતની આ પાર બનેલી હતી। આજે સ્વર્ગસ્થ થશે ઇન્દિરાબેન ગાંધી વડાપ્રધાન દેશના હતા ત્યારે આ ગરીબોના વિસાણામાં પ્લોટ ફાળવેલા હતા। આજે બાજુમાં એક ગૌચર છે, એ તળાવ છે, ગામના પશુ ધન બધે ત્યાં પાણી પીવા માટે જાય છે। આજે એ જગ્યા પર જે આ ફોરેસ્ટ ખાતાએ કોઈપણ જાતનું ત્યાં કોઈપણ જાહેરાત વગર જે કામ ચાલુ કરીને રસ્તો બંધ કર્યો છે એ બાબતે અમારું આ એક આંદોલન છે।